માણસ નામની મનુષ્ય નામની પ્રજાતિના અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે. કુદરત એને સંકેત આપી રહ્યો છે કે મને તો દેશની સરહદો નથી નડતી, કોઈ નસ્લ ભેદ કે રંગ ભેદ છે એ નથી નડતો. તો આખી માણસ જાત સામે જ્યાં ખતરો છે, કુદરત આપણને વારંવાર આમ ઝંઝોડીને બેઠા કરે છે કે જાગી જાઓ, સુધરી જાઓ, ત્યારે આપણે કરી શું રહ્યા છીએ? તો ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અને છેલ્લા 15 દિવસથી આવેલા સમાચારોમાં અમુક જે કોમન સમાચારો દેખાયા એ તમને કેવા છે. આજે મહુવામાં એક સાથે અનેક આદિવાસી મહિલાઓ પોલીસ સ્ટેશનની બહાર ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહી હતી. કારણ શું? તો કે એક સાથે એક ગામના 32 લોકો પર એટ્રોસિટીની પોલીસે ફરિયાદ તો કરી દીધી, પણ એમાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. એક બાજુ સુપર અલ્નિનોનો 150 વર્ષમાં ન તોડાયો હોય એવો ખતરો તોડાઈ રહ્યો છે, અને બીજી બાજુ સદીઓથી મનમાં ભરાયેલું જે ભૂત છે માણસના મનમાં, જાતિ નામનું, ને એમાંય અમે ઊંચા અને તમે નીચા. જાતિ એ માત્ર વ્યવસ્થાના આધાર પર કે હું આ પરંપરાને માનતો માણસ એવું નહીં, હું મોટો ને તું નાનો, એ એટલી હદ સુધી એના મનમાં ભરાયેલું છે કે એક બાજુ આ બધું થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિત મહિલાઓને કૂવાનું પાણી ન ભરવા દીધું. કૂવામાંથી પાણી ન ભરવા દેવા જેવી ઘટનાઓ આજના સમયમાં પણ ઘટી રહી છે. અને એટલે આપણે દરેક વખતે એને મંગળ પર પહોંચતા માણસ કે ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાન સાથે સરખાવીએ છીએ. વિજ્ઞાન અદ્ભુત પ્રગતિ કરી રહ્યું છે ને આપણને કહી રહ્યું છે કે આપણે જે બધી થિયરીઝ બનાવી દીધી, ઊંચ નીચના ભેદભાવો જે માણસના મનમાં રોપી દીધા, એ ભેદભાવોનું કોઈ અસ્તિત્વ નથી, પણ છતાંય આ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના મેતાસરમાં દલિત સમાજની મહિલાઓને પાણી ન પીવા દીધું, પોલીસે એમાં પણ કાર્યવાહી કરી. સુરતના મહુવામાં આદિવાસી મહિલાઓ ધરણા પ્રદર્શન કરી રહી છે. એમનો આરોપ છે કે પોલીસ ફરિયાદ લઈ લે છે પણ કોઈને પકડતી નથી. ગાંધીનગર પાસે વિજાપુરના માઢી ગામમાં દલિત સમાજના યુવકનો વરઘોડો ન કાઢવા દીધો, એમાં વિવાદ થયો. થોડા દિવસ પહેલા વિસાવદરની ઘટના હતી, રામ મંદિરનો પ્રસંગ હતો, શ્રી રામનો પ્રસંગ હતો. રામ કે જે ભારતના આદર્શ છે અને ચરિત્રનો આદર્શ કેવો હોય, તો એ ચરિત્રના આદર્શની આપણી જે કલ્પના છે એમાં ભગવાન શ્રી રામ જે આપણા આદર્શનું કેન્દ્ર સ્થાન છે, એમના પ્રસંગમાં દલિત સમાજના લોકોને આમંત્રણ તો આપ્યું, પણ એવું કહ્યું કે તમારા થાળી વાડકા અલગ લઈને આવજો. એમાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને અટકાયતો થઈ. આ બધું જ સમાંતરે થઈ રહ્યું છે. પોલીસે શું કહ્યું સુરેન્દ્રનગરની ઘટનામાં? સુરતના મહુવામાંથી આદિવાસી મહિલાઓ જે વિરોધ પ્રદર્શન કરી રહી હતી, ત્યાંથી શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેતાસર ગામમાં એક વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિના સભ્યોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે તેમાંથી સામાન ન આપવો તેવો બહિષ્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો એક વિડીયો તાજેતરમાં વાયરલ કરવામાં આવેલો હતો. આ અંગે જણાવવાનું કે અમુક સમય પહેલાં જે અરજદાર છે દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેઓ રાજકોટના રહેવાસી છે, તેમનું વતન દસાડા તાલુકાનું મેતાસર ગામ થાય છે. તેઓ અહીં આવેલા હતા. તે સમયે આ વિડીયો ઉતારેલો છે અને આ અંગે તેમણે દસાડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી પણ આપેલી હતી. આ અરજીના અનુસંધાને તપાસ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એટ્રોસિટી એક્ટ મુજબ જે પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે 6 શખ્સો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે શખ્સો અને એ ઉપરાંત જે ઓડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાય છે તે ઓડિયો વાળો એક વ્યક્તિ, એમ કુલ 6 ઇસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની અંગે તપાસની કાર્યવાહી ચાલુ છે. મેતાસર ગામની અંદર જેટલા પણ અનુસૂચિત જાતિના સભ્યો આવેલા છે તેમના નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને જે પણ ઓડિયો અને વિડીયો જે વાયરલ થયેલા હતા તેમને અત્રે ખાતે પેનડ્રાઈવમાં મેળવીને અને એફએસએલમાં તેમની તપાસણી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આજે પણ અરજી નથી થઈ છે. સોમવારથી 8 દિવસ મારી છોકરી 3 ને એ હું ખુલ્લામાં રહેતી છે ને આ ટૂંકા દિવસ થયા. પૈસા 80,000 અટકાવ્યા છે. 80,000 અટકાવ્યા. હું ક્યાંથી પૈસા લાવાય? આ પોરીઓ પાસે મેં પૈસા ઉપાડાવ્યા, લોન લીધી, હવે ધંધો પણ કરાવ્યો એ લોકો. પછી કે આદિવાસી ની સમજે તો નહીં સમજે ને, નહીં સમજે, કોઈ દિવસે નહીં સમજે. ગાંડી પર જાવ મેં તો એ લોકો તો હારા હતા ને.
આપો અમને આજે જોઈએ જ અમે આખો દિવસ જાય તો કરી. મારી હાથે સેમ કરે ને આયરો તમે છે તમે મારો એને એવું જ છે ને તમે કહ્યું કેમ પોલીસ સ્ટેશનમાં મારી ગયા હું કહ્યું કોઈ પોલીસ વાળા તમને કઈ કીધું કે પેલા સરપંચ ને માર્યો કોઈ તમને કોઈ કરી કેવો હા તો પછી ગાડી ઓછી ના તમે વગર ઘેરમાં કોઈ ખૂનો કરી જાય તો હે ક્યારે હું